આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના સુદામણા ગામે આમ આદમી પાર્ટીની જે સભા યોજાઈ હતી તેમાં દલિત સમાજના અમરેલીના જે એક વ્યક્તિ હતા તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ અભદ્ર ગાળો ભાંડેજીની ઘટનાનો ઓડિયો વાયરલ થયો હતો અને દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટના બાદ પોલીસે ભાજપના નેતા સામે ગુનો દાખલ કર્યો હતો। આને લઈને હવે દલિત સમાજના જે આગેવાનો છે તે મેદાને આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત એસસી સેલના પ્રમુખ જગદીશ ચાવડા અમરેલી એસપી કચેરી પહોંચ્યા પછી શું થયું વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની સભા થોડા દિવસ પહેલાં યોજાઈ હતી, જેમાં લાલાવદર ગામના જે દલિત સમાજના આગેવાન છે તે મોટી સંખ્યામાં લોકોને લઈને ત્યાં પહોંચ્યા હતા। તે દરમિયાન તાલુકા પંચાયતના અમરેલી જિલ્લાના જે પ્રમુખ હતા ચેતન ધાનાણી તેમના દ્વારા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, જાતિવિષયક શબ્દ ઉચ્ચારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આ ઘટના બાદ જે દલિત સમાજના વ્યક્તિ હતા તેમના દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને ભાજપ નેતા સામે ફરિયાદ આપી। જે ફરિયાદ પોલીસે નોંધી અને અલગ અલગ કલમો હેઠળ ચેતન ધાનાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના એસસી સેલના ગુજરાત પ્રમુખ જગદીશ ચાવડા છે તે અમરેલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એસપી સાથે મુલાકાત કરીને આ બાબતમાં ભાજપ નેતા સામે આકરામાકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। પહેલાં તો આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં જગદીશ ચાવડાએ એસપી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। એવું કશું કંઈ એના પછી બીજા કોઈ માણસો કોઈ સમાધાન માટે ધમકી આપવા હોય પોલીસને તમને સાથ સહકાર કોઈ આમ એવું નથી ત્યારે એને બધું કહી દીધું કે તમને પોલીસ રક્ષણ મળશે, કોઈ પણ કાંઈ હોય તો તમે અમને મેસેજ આપો। કોણ આવ્યું હતું તમને મળવા? પછી આવ્યા હતા। પોલીસના કયા અધિકારી તમને રૂબરૂ મળે એવું કીધું કે તમને કંઈ ખબર નથી, ચિંતા ના કરશો? ના, કોઈ ઉચ્ચ અધિકારી તમને મળવા આવે? કોણ નહીં, તમે તમારા ઘરની મુલાકાત લઈને તમને રૂબરૂ મળ્યા હોય કોઈ પોલીસ ઉચ્ચ અધિકારી? રાતના ધરણા કર્યા ને 9 વાગ્યા પછી એફઆઈઆર દાખલ કરી। અમે 3 જણા જતા ત્યારે એફઆઈઆર દાખલ નહોતા કરતા, પછી તમે ફરતા નહીં કીધું તો। અત્યારે આપણે જિલ્લાના વડા એસપી સાહેબને મળવા જઈએ, તમને 1-to-1 સાહેબની સામે બેસાડ દઉં કે ભાઈ સાહેબ આટલા માણસો છે, આખા ગામનો પરિવાર જેટલા બી લોકો કિસાનો આવ્યા હતા બધાને લઈને જઈએ। આ બધાના જાનમાલની રક્ષાની જવાબદારી સાહેબની છે। આપણે સાહેબને 1-to-1 કહી દઈએ। પોલીસ પ્રોટેક્શન તો છે જ, અમે જોયું વાત બરોબર છે, પણ આ પોલીસ પ્રોટેક્શન પૂરતું અઠવાડિયું હશે, 10 દિવસ હશે, બરોબર છે। જેને આટલો બધો ઘમંડ ચડી ગયો હોય સત્તાનો પૈસાનો, એ તો મહિના પછી બી કંઈ કરી શકે। હજી સુધી બહાર ભાગતો જ ફરે છે ને, પકડી ગયો ના અત્યારે થઈ ગઈ છે તો નહીં। પીઆઈ સાહેબ ક્યાં છે? પીએ જાડેજા સાહેબ છે હાજર? બોલવાનું સાહેબ ને બોલો। એફઆઈઆર થાય તો આજે 48 કલાકથી વધારે સમય થઈ ગયો એ વિસ્તારમાં છે આપણી પાસે? થોડીક જગ્યા કરો, થોડીક નમસ્કાર સાહેબ બેસો, ચેર આપો તમે બેસો, બેસો એફઆઈઆર તો દાખલ કરી દીધી છે પોલીસે, સારી બાબત છે, બહુ શોર્ટ ટાઈમની અંદર। બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અમે જાણ્યું છે, જોયું અત્યાર સુધી બહુ અમારે આંદોલન કરવા પડે, રોડ રસ્તા પર ઊંઘી જવું પડે ત્યારે એફઆઈઆર નથી બની। એટલે અપ્રિશિએટ કરીએ અમે પોલીસને કે તમે એફઆઈઆર લઈ લીધી। સાહેબ ધરપકડનું કઈ રીતનું છે, શું છે, એના કોઈ લોકેશન આપણને મળ્યું કે કોઈ બાતમી મળી કશી? બસ એએસપી જેવી ડિગ્રી સાહેબ કરે છે, બરોબર। કેમ કે એ સાહેબ એને રાજીનામું આપવા કાર્યાલય ગયો હશે, એમણે તો રાજીનામું એનું વાયરલ નહીં ગયું સોશિયલ મીડિયામાં, તો રાજીનામું આપવા ગયો તો તમને ભાજપ કાર્યાલયથી કોઈ ફોન બંધ કરી પેલો તમારો આરોપી આવ્યો છે કે એને લઈ જવું? પછી ફરિયાદ દાખલ થયા પછી પહેલું સ્ટેજ ફરિયાદીનું સ્ટેટમેન્ટ એમને જે ફરિયાદી રજૂ કરવાની પ્રાઇમરી સ્ટેજ જ બાકી છે, બરોબર। પછી એમનો સંપર્ક કરશે, આજે એમને સંપર્ક કરીને બોલાવ્યો હતો પણ આજે નિકાલના કારણે નથી થયું, થયા પછી આગળ પ્રોસેસ રિઝલ્ટ કરશે। એટલે તો બી અરાઉન્ડિંગ 24 કલાક 12 કલાક 2 દિવસ 3 દિવસ તમે રજૂ કરી દો ફટાફટ। ઓડિયો ને બધું આપણે જો આપ્યું નથી, ફરિયાદમાં લખ્યો ને તમે પેનડ્રાઈવમાં મેં રજૂ કરી છે, એ આપણે આપ્યું નથી, એટલે આપણે બનાવી લઈએ, એ રજૂ કરી દો। જેમ કે
વહેલી તકે બનાવી દેવી છે ને તો તપાસ ચાલુ થશે ને. હા, એટલે પહેલાં પોલીસ એ વસ્તુ લઈને એ પોલીસ પોતે સાંભળશે, એની ખરાઈ કરાવશે ને પછી આગળ પ્રોસેસ બધી શરૂ થશે. સીડી કાં તો પેનડ્રાઈવ બનાવી દો આપણે અત્યારે જ અહીંયા આટલા આજુબાજુ બનીએ છે ને એ તો અમરેલીમાં છે. આયા એ તો અમરેલી બને તો ભાઈ કોઈને મોકલી જ દો આપણે. તો આપણે એસપી સાહેબ જોડે જઈએ ત્યાં સુધી આવી જાય એક કોપી આપણે સાહેબને બી આપી દઈએ. સીધું બનાવી હા, અને સાહેબ જો ટાઈમ માંગે સાહેબ બોલો હવે કેટલી વાર મને ઉઠાવો એ લોકો એક બે મિત્રને તમે સોંપી દો. અમે અત્યારે એસપી સાહેબને મળવા જઈએ. એસપી સાહેબ અવેલેબલ છે ને? તમે ખ્યાલ નથી જાય આપ જરા તપાસ કરી લો. અને પરિવારને જો બધા સામાન્ય માણસો છે, આ લોકો માટે રાજકારણ બહુ કંઈ અઠંગ માણસો એવા નથી. આ પરિવારને આખા ગામને વાસને જેટલા લોકોને આને ધમકી આપી છે એ લોકોને કાંઈ ના થાય એની જવાબદારી પોલીસ અધિકારી તરીકે આપ સાહેબની હોય છે. એટલે એક ગાડી લગાવો, બે ગાડી લગાવો, 10 પોલીસવાળા લગાવો, જે લગાવો સાહેબ અમને કંઈ થાય નહીં, નવું કંઈ ઊભું ના થાય આમાંથી આખા ગુજરાતમાં આ બધો રેલો જાય એવું કશું ના થાય એ સાહેબ ઇન્શ્યોર કરજો. કે એ જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ દિવસથી શ્યોરિટી આપી દીધી છે. હમ. જ્યારે જરૂર પડી ત્યારે પોલીસ હાજર છે. ગઈકાલે રાતથી પણ હા, સતત પોલીસ હા, ના, હાજર સાહેબ, છે. જાડેજા સાહેબનો બહુ સારો support. જિલ્લા પોલીસ જ્યારથી ફરિયાદ થઈ કે એની પહેલાથી જ્યારથી બનાવજો ત્યારથી સતત અહીંયા હાજર છે અને મદદમાં હાજર તમામ. જી કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો હશે, એની ખરાઈ કરવી કે તમને પેનડ્રાઈવ મળવું એ તો બે નંબરની વાત છે, પણ તમે સાંભળ્યો તો છે ને ઓડિયો? એમાં સાહેબ એ જે લેવલની એને દાદાગીરી કરી છે એ જોતા અમને 100% ભરોસો છે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો અઠવાડિયા પછી તો આ તમામે તમામ વાસના લોકો આ બધા કામ ધંધે અહીંયા આખો અમરેલી જિલ્લો ખેતી પ્રધાન હા જિલ્લો છે. મજૂર આ કોઈ બીજો ધંધો રોજગાર આપણી પાસે બહુ મોટો નથી. એટલે ખેતીવાડી આવતા જતા હોય, મજદૂરી આવતા જતા હોય એવા સમયમાં બદલો લે કે એફઆઈઆર થઈ ફરિયાદી તરીકે તમે આવી ગયા એટલે એનું એક તો એના પદનું રાજીનામું આપવું પડ્યું, એની પ્રતિષ્ઠા કરડાઈ, એના ગાળો બોલવાના પછી જે બધું થયું એટલે એ બધાનો બદલો ના લે એ માટે તમે જ્યારે બી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું કે ભાઈ તારી સત્તા જે બી હોય તું જે પણ હોય જે બી તે એવો મેસેજ અમને એવો મળ્યા છે પબ્લિક દ્વારા તને અહીંયા મળી આવ્યો છે કે ભાઈ એના અઢળક બેન અમારા ધંધામાં એનો હાથ કપક બધું ઇન્વોલ્વ છે. જે બી એને પાપનું કમાણી કરી ના કરી એ બધું તપાસનો વિષય છે. એ બધું આપણે આગળ ફર્ધર જઈશું એની તપાસ માટે, પણ એ બધું કરીને આ લોકોને હેરાન ના કરે, એનું જે કરતો હોય કરી ખાય એટલું જરા સાહેબ ઇન્શ્યોર કરી લો. જિલ્લા પોલીસ તમારી સાથે છે. જી બસ એટલો જ અમને પોલીસ તરીકે જ્યારે પણ જરૂર પડે ત્યારે બધા પાસે મારો નંબર છે. તાત્કાલિક ફોન કરી દેવાનો. 112 પણ ઇમરજન્સી સર્વિસ સરકારે જાહેર કરી, અહીંયા પોલીસ હાજર છે. જી. સેફ્ટીની જવાબદારી અમારી. અમે પેનડ્રાઈવ જમા અત્યારે કરાવી દઈએ છીએ. તમે જેમ બને એમ જલ્દી તાબડતોડ એને ઉઠાઈ લો એટલે વિસ્તારમાં બધું થોડો શાંતિનો માહોલ થઈ જાય. આજે બહારના કાર્યકરો જે આવે છે તે અને અમને કોઈ એનાથી કોઈ ટેન્શન ના લેશો. કોઈ ટેન્શન તમે કહેતો તમે બધા રોકાઈ ગયા અઠવાડિયું, હું તો ઘરે કહીને જ આવ્યો. સિરિયસલી મારા બહેરાન કઈ ના આવ્યું, વાઈફને કઈ ના આવ્યું. એના લોકો એ લોકો કદાચ અમને શું કે હવે અમે તો ગુજરાતી હાવ ભાષા અમારી ખુલ્લી હોય, અમે ઘરે બોલતા હોય એના ઘરે બી જઈએ છીએ અત્યારે, એના ઘરે જવાની બી વાત કરી હું આવે. એટલે અમે ક્યાંય નહીં આવીએ. ના ના ક્યાંય તમે એસપી સાહેબને મળવા તો આવશો? અમારા વાસનું નામથી પણ કોઈ નહીં આવે. એસપી સાહેબને મળવા તો આવશો ને? હા, ત્યાં હા, તો તમારી અહીંયા સુરક્ષા આપણે બીજે તમારા અહીંયા ક્યાંય નથી લઈ જવાના. તમારે ક્યાંય નથી જવાનું. તમારા આ જગ્યા છોડી ક્યાંય જવાનું નથી. જનતા પાર્ટીના બાપનો દેશ થઈ ગયો છે ગુજરાત. અંદર મારા વાસના સાંજ ખોરડાની અંદર કોઈ સભ્ય એવું નથી, ખેડૂતો કે દરબારો કે ભરવાડો કે કોઈ યારે કોઈની યારે વાત ના ના આપણે આપણી કઈ ઝઘડો બગડો હોય, લેતી દેતી હોય એ અને એ બહુ પ્રકારની બવાલ હોય તો સમજે આ તો કશું છે જ નહીં. તમે ખાલી સભામાં કેમ ગયા? આટલી બધી તાનાશાહી, આટલી દાદાગીરી. આ અમારી મજબૂરી અને અમારે કર્મ કઠણા એટલે આજે અમારે આટલી બધી આ તો કાલે વર્ષો જૂના તમે ચપ્પલ કેમ પહેર્યા એમ શરૂ કરશે ધીમે ધીમે. હા આ તો પાછા પણ લઈ જવા માંગે છે જૂના જમાનામાં. અમને તો કોક તમારા જેવા અધિકારીઓ આ છે તે છે જવાબ અને અમને સારી રીતે આશ્વાસન આપશે તો અમે જીવીએ કે નકર અમે તો તમારી સાથે છીએ અને ખાલી વાત પૂરતા નહીં, ખરેખર તમારી સાથે છીએ. ચિંતા ના કરશો. હા આપણા અહીંના લોકલ છે, તમારા અમરેલીના જ છે, જિલ્લા પ્રમુખ છે સાવલિયા સાહેબ, એ પણ તમારા સતત સંપર્કમાં છે. તમારે કોન્ટેક્ટ નંબરનો બી એપ્લાય કરી દો. કંઈ બી ચિંતા ના કરશો. એક A to Z વસ્તુ તમને અમારા તરફથી તમને સુવિધા મળી છે. અમે બધા અમદાવાદ એક શિબિરમાં સાથે જે ભાઈ હતા પણ મારે બસમાં હતા ત્યારે ચર્ચા થઈ ગઈ, બધી ચર્ચા બધી આશ્વાસનો જે કંઈ થયું છે એમાં વસંતભાઈ થી લઈને તમારા સમાજના બધા જેટલા તમારા હિતેચ્છુ છે એ છે, બાકી ભાજપ સિવાય ને બધા તમારી હારે છે. 18 વર્ષ તમારે, કેમ કે તમે નિર્દોષ છો. આજે તમે જોવો છો ચૂંટણી ટાઈમે સવારમાં એક પાર્ટીની સભા હોય, બપોરે બીજી પાર્ટીની, સાંજે ત્રીજી પાર્ટીની, તો આખું ગામ ત્રણેય સભા હોય, કેમ કે ગામના બધા સાથે વ્યવહાર હોય છે. આ કેવું થયું, ખેડૂતોનો અવાજ હતો,
એ દબાવવામાં સરકાર એનો અવાજ બુલંદ કરવાનો. આપણો અમરેલી જિલ્લો છે એ ખેતી સાથે સંકળાયેલો છે. આજે તમે અહીંયા રહ્યો છો, ભલે કોઈ હીરા ગણતું હોય, પણ હીરાનો સમય બંધ હોય ત્યારે આપણે ખેત મજૂરી આખા આપણા અમરેલી જિલ્લામાં બધા છેલ્લે તો ખેતી હારે જ જોડાયેલા છે. ખેતીમાં કંઈક બે પાંદડા થશું બધાય થશું. તમે કંઈક ખેતીનું સારું થાય, ખેડૂતોનું હિત થાય એના સમર્થનમાં ગયા. તમારે તો આમ આદમી પાર્ટી હારે કે ભાજપ હારે કોઈ લેવા દેવાનું નથી. અમારે દાડીઓ કરવાની છે, દાડી જ તમે કરવાની. મજૂરી કરો છો, પણ તમે અહીંયા શું કામ કે ખેડૂતોનું હિત? ખેડૂતો 18 વર્ષ એની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોતો ના હોય. નથી. પણ તેમ છતાંય આ નશાના સત્તાના નશામાં મદ થઈને તમારી હારે જે ગેરવર્તન કર્યું, તમારી સાથે લોકો હતા એમની સાથે ગેરવર્તન કર્યું, ઈ તો પટેલ સાથે ઓડિયો સાંભળ્યો કર્યું, તમારી છે, સાથે બધાને ખબર કર્યું, છે. અન્ય જ્ઞાતિને એમાં ઇન્વોલ્વ કરે છે, કયા લેવલની વાત એ કરી? બધાને બદનામ કરવાનું એને કાવતરું કર્યું. સાહેબ, અમે તમામ ખેડૂત સમાજને બોલ્યો છે. એટલે ખેડૂત તો બધી જ જ્ઞાતિ ધર્મ સમુદાયના આજે- તમામ પ્રકારના તમામ જાતિ ધર્મ સમુદાયમાં ખેડૂત હોય આજે અમે જે- તમામને બોલ્યું છે. જે કંઈ કર્યું હજી ગયા શુક્રવારે મારા મોટા ભાઈ દેશભાઈ થઈ ગયા. હમ. એનું પાણી ઢોળાય. ગયા શુક્રવારે. હા, એનું પાણી ઢોળાય. ત્યારે ભજનનો પ્રોગ્રામ રાખો, 200-300 માણસ હતા. હમ. હમ. પછી અમારે તો પોતાનું જ માનતા હતા. અમારે હમ. હું તો આપણે હારે ભણીને જ રહેતો. બરોબર. અમને કોઈ તકલીફ નથી. અને આવતો હોતે ને રાતે 12 વાગે બોલાવો તો આવતો. હમ. અમે પોતે ખુદ અમારો વિડીયો બનાવેલો, કેસેટ બનાવેલી છે. એની અંદર અમે એનો સન્માન કર્યો છે, રૂપિયા નાખીને એ હાથ છોડીને ઊભો છે. તો ક્યારે કર્યું છે? અમને એનો અભાવ નહીં હોય ત્યારે ને. અભાવ હોય તો પણ કરી. એ ઇજ્જતીનો રાજ ના પણ એણે અમારી ઇજ્જત કે કિંમત ન એટલે હજમ ના થઈ હજમ ના થયું એનું. ન પચ્યું ને પણ આપડા અને ઓડિયોમાં એ બી મેં સાંભળ્યું છે કે તમે ચોટીલાનું કહ્યું કે ભાઈ અમે ચોટીલા જવાનું હતું એટલે ગયા હતા, તો ચોટીલા ધામ વિશે બી અપશબ્દ બોલ્યો. હા, આ નકલી હિન્દુવાદી ભાજપના નકલી હિન્દુ નેતાઓ માતાજીના આસ્થાના સ્થાનને પણ ગાળ બોલવામાં જ ખાતા નથી. બોલો લો, એટલે આ ભગવાનથી બી મોટા થઈ ગયા છે. ચિંતા ના કરશો, આપણે અત્યારે એસપી સાહેબને મળીને તમારા આગળ ફર્ધર આ કેસ આખો જ્યાં સુધી ચાલે, વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, એને સજા પડે ત્યાં સુધી તમારે કોઈ તકલીફ ના પડે, તમારા પ્રોટેક્શન માટેના આખા વાસનું તમામ જેટલા ખેડૂત મિત્રો છે, જેટલા લોકો સભામાં આવ્યા હતા, અમારા પ્રમુખના નંબર તમે રાખજો, લઈ લેજો. ગમે ત્યારે કંઈ પણ હોય કોઈ પણ કાર્ય નજીક જ છે, ફોન કરવાનો. અહીંથી 2 કિલોમીટર છે એમની ઓફિસ, એમનું ઘર બી આટલામાં જ છે. ઓન ધ સ્પોટે પહોંચી જશે ને અમે બી અમદાવાદથી ઓન ધ સ્પોટ નીકળી જઈશું. કંઈ બી તકલીફ નંબર લઈ લીધો ને દાદા આપણે? નંબરનો હે દાદા? આપણે આ નંબર લઈ જાઓ ને ડાયરી પેન આપો. પેન આપો ને કાગળ લઈ લો. હા, હું મારો નંબર બી લખી દઉં. હા, ડાયરી તમારો પેન આપો. નંબર લખી દેજો. ને ભાઈ ઉભા રહ્યો, કાગળ લેવા દઈશ. ન્યા રહ્યો. એટલે બંધ કરી દેવો પડે. મારે બી એવું થયું, મેં સાંભળ્યું ઘરમાં તો પછી હું બહાર જઈને મેં એકલો સાંભળ્યું. સાંભળો, બે જણા વચ્ચે બહુ ગંદુ બોલે. લાવો મૈયાભાઈ. મૈયાભાઈ બોલ પેન લાવો. ચાલો છે ને? તમારું નામ ને નંબર લખ્યું એટલે ક્યારેક પૂછે. કાંઈ નહીં લખ્યું. હા, જતીન નંબર આપણે દાદાગીરી કેટલા સમયથી દાદાગીરી કેટલા સમયથી કરી? ના ના કઈ એવું તો કઈ નથી. આમ કેટલા દિવસથી છે? પહેલાની અંદર. કેટલા સમયથી આ ચાલતું? પહેલાનું એણે 1-2 વખત હમણાં આ તમને કહું ને, આ પાણી ઢોળ આપણે કઈ તારીખ નું હતું દાદાનું? આપણા 24 તારીખનું. બરાબર. આ ઘટના 31 તારીખે બની છે. દાદાગીરી એવી કાંઈ છે નહીં, પણ ટૂંકમાં એને કઈક વધારે થઈ ગયું. ટૂંકમાં આમ આદમી એ જે ભાઈ ખુદ લે છે. આવું કરતા હોય તો હવે એ લેતા હોય કે ન લેતા હોય. લેવાવાળો ભાઈ છે ને? નહીં લીધું હોય છે. એ નહીં થવા, નકર 24 તારીખે તેના ઉપર એટલે પૈસા અમારા કરતા better તમને ખબર હોય ને કોઈ local દિવસ છે. વિરોધ દાદાગીરી કઈને બાકી અમે અમારા પોતાના દીકરાને જેમ આ છે ઈ. બરોબર. અહીંયા આવ્યો હોય તો એનો મને દીકરો થતા ના આવડ્યું ને? હા ના તકલીફ આ જ છે ને? બીજી કાંઈ નહીં.
અને આ ભાઈ વસંતભાઈ અને ભાઈ ભરતભાઈ બારોટનો ને એ લોકોનો બહુ સારો સપોર્ટ એટલે હું પહોંચ્યા ને તો ફરિયાદ જ પ્રથમ દાખલ ફરિયાદ જ નહોતો દાખલ થવા દેતા એમાં રાતના એ ભરત 9 વાગે ગયા અમારે સાથી છે ભરત કાકા નહીં મારી વાત કરે આ ભરતભાઈ બારોટ ને વસંતભાઈ ને એ અમે વસંત ચાવડા 1 વાગે કાંતિભાઈ વાળા અને અમે 1 વાગે ગયા મારી વાત થઈ છે કે 1 વાગે અમે ગયા હતા અને 9 વાગે અમારે ફરિયાદ જો જ્યારે તકલીફ હોય ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના નેતાને ના હોય ત્યારે અમે તમારી સાથે પ્રજાના માણસ ના, હાલો, હાલો, સમાજની વચ્ચે કોઈ પાર્ટીનો વાદ ના હોય અંદર ભારતીય જનતા પાર્ટીના દલિતો પર અત્યાચાર થયો તો અમે તો જવાના છીએ કોંગ્રેસના દલિત પર થવાનો તોય જવાના છીએ અને કોઈ પાર્ટી ના માનતો હોય એવા દલિત માટે બી જવાના છીએ તમામ ખેડૂત માટે બી જવાના છે અમારા માટે કોઈ આભડછેડ કોઈ ના, એટલે હું મારું કહેવાનું એ નથી પણ આ લોકોનો સપોર્ટ હતો એટલે ત્યાં હું આ લોકો જીવના જોખમે જ આવ્યા હતા અમે જીવના જોખમે મારી નાખવાની ચોખ્ખી તૈયારી કરી સ્ટન્ડ જ એવા હતા એના. તો બધું કહે કહેવા એને કીધું તો કે તમે એ પણ આપણે જે અમારે આ પહેલું વહેલું છે બરાબર છે તો અમને ક્યારે ગભરામણ થાય ઉપરથી તમે ઓલા ફરિયાદ જ નથી થતી આ બધા બેઠા છો અમે ધરણા કરવા ભાઈ 1 વાગે ગયા 9 વાગે અમારી ફરિયાદ લેવાય ક્યારે લેવાય રાતના 9 વાગે આ બરાબર. આપણે સાહેબ છે ને સીપી સાહેબને એ જ કહેવાનું છે કે અહીંયા ચેતનશાહી ચાલે છે કે લોકશાહી ચાલે છે હાલે એ બધી અરે લેતા નતા ફરિયાદ સાહેબને આ લોકો 9 વાગ્યાની અને આ બીજાને સાઈડમાં લઈને 1 વાગ્યાને અહીંયા બેઠા છે અમને ને પોલીસે નહીં બીજા એ લોકોનો તો સપોર્ટ હતો પણ ઉપરથી બધી ઉપરથી બીજા ભાઈ તારા ગામમાં રહેવાનો છે ઉપરથી દબાણનો સપોર્ટ કર્યો અને હજી કીધું નંબર છે ને મારા એની ટાઈમ તમને આ ગામ છે આગળ છે પેલી ગલીમાં છે આ તમે શેપ પ્લોટ પાડીને લાવો ને હા ઓકે એ બીજો વાત છે બસ ઈ જ મેન લાવ ગામ પછી હા ઘરતાળનો પ્લોટ ઓકે બરોબર એ ઘર પાડવાનું કીધું એ સરકારી પડતર પ્લોટ પર જે મળે સરકારી પડતર પ્લોટ એને માપાના થોડી પાડી દે ઘણું દૂર છે તો ભાઈ ગાડી લઈ લઈએ છેક બધું દેખાય ત્યાં સુધી તો ગાડી લઈ લો આપણે ચલો કાઢો બધી ગાડી ગાડી લઈને જાઉં હા ગાડી કાઢો ત્યાં સુધી શું ચાલે ગાડી કાઢો વધારે દૂર છે હા ગાડી કાઢો કામગીરી આ થાય છે જવાબદાર અધિકારી તરીકેની સાથોસાથ જે આરોપી છે એને તત્કાલ તમે ઉઠાવી લો એની ધરપકડ કરી લો એ ખુલ્લેઆમ ફરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એ રાજીનામું આપવા જાય છે આખું નાટક જે ગુજરાતનું બતાવવામાં આવી રહ્યું છે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે ઉઠા બનાવવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કચેરીમાં જેની પર ફરિયાદ દાખલ થઈ છે એવો આરોપી રાજીનામું આપવા જાય છે તો ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પોલીસને જાણ કરવામાં આવે છે કંઈક ફરાર આરોપી એમને રાજીનામું આપવામાં આવે છે અને બીજું રાજીનામાનું નાટક ના હોય તમે જો ગુજરાતના દલિતોને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવામાં માનતા હોય તમે તમારી સરકાર એમના ભલા માટે કામ કરતી હોય તો તમારે આ નરાધમને તો પહેલા સસ્પેન્ડ કરવાનો હોય એનું રાજીનામું લઈશું નહીં લઈએ એવા એવા નાટક ના કરવાના હોય એના પહેલા પાર્ટીમાંથી તમારે સસ્પેન્ડ કરી ગુજરાતના 54 લાખ ખેડૂતોને 55 લાખ દલિતોને વિશ્વાસ અપાવવાનો હોય કે તમારી વિરુદ્ધ જનાર અમારા કોઈ બી પદાધિકારી હશે કોઈ બી નેતા હશે એમને તત્કાલ અમે સસ્પેન્ડ કરશું એ મેસેજ આપવામાં બી તમે નપાણા સાબિત થયા છો આને ઉઠાવવામાં પોલીસ પણ નપાણી સાબિત થઈ છે આવું અમારે ના છૂટકે એટલે કહેવું પડે છે કે અમે મળવા આવ્યા છીએ કલાકથી આજીજી કરી રહ્યા છીએ કે સાહેબને બોલાવો 5 મિનિટ મળી લે
સાહેબ એટલા બધા વ્યસ્ત છે, જે પણ હોય એમનું જે બી કામ હોય, સરકારી કામ હોય તો કોઈ બીજા જવાબદાર અધિકારી હોય, બીજા ના હોય તો ત્રીજા જવાબદારી અધિકારી હોય, અને એમને જ્યારે ટાઈમ મળેલો હોય તો કોઈ બી કામ હોય એમને આગળ કહી શકે ભાઈ ડેલિગેશન મને મળવા આવ્યું છે, વિશ્વાસનો સવાલ છે, ગુજરાતના લોકો આની પર મીટ માની બેઠા છે, હું એમને જવાબ આપી દઉં. આ પીડિતને અત્યારે અમારે આશ્વત કરવા હોય કે તમારો ભાઈ મળી જશે, અમે અરજી રેડી કરાવી. આ જિલ્લાની એસપી વડી કચેરી કહેવાય, આખા જિલ્લાનો પોલીસ ડિપાર્ટમેન્ટનો ધણી અહીં બેસે. આ કચેરીમાંથી એવો જવાબ મળ્યો રાતના 7 વાગે ગયા ઇન્વર્ટ નહીં થાય, અને એનો ટાઉનમાં જઈને ઇન્વર્ટ કરાવો, યા સવારે એસપી સાહેબનું રૂબરૂ મળીને ઇન્વર્ટ કરાવો જોઈએ. રાત્રે એમના ભાઈનું ખૂન થઈ ગયું હતું. શું ચાલી રહ્યું છે, કયું જંગલ રાજ ચાલી રહ્યું છે? મોટા મોટા સિતારાના સ્ટાર સિંગમ બનીને ફરતા ચકાચોન અધિકારીઓ એવી રીતે નહીં હોતું. તમે પબ્લિકના માટે કામ કરો, પબ્લિકને તમારી પર વિશ્વાસ હોવો જોઈએ કે આ કચેરીમાં હું પહોંચી ગયો, કોઈ બી ગુંડો મારું કશું નહીં બગાડી શકે, એવી પોલીસ હોવી જોઈએ. તમે ધીમે 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 આપણા જ પોલીસના જંગલ તરફ જે લઈ જઈ રહ્યા છો. જ્યારે આગ લાગે જંગલમાં ત્યારે બધા ઝાડ બળતા હોય. એક દિવસ એવું ના થાય કે 10 વર્ષ પછી ગુજરાત રાત જ્યારે આખે આખું જંગલ રાત થઈ ગયું હોય તમારા આ કાર્યોના કારણે, તો એ આગ તમારા દીકરા સુધી ના પહોંચે. તમારા બાળકો બી આજ ગુજરાતમાં ફરવાના છે કાલે. એટલે આપના વિડીયોના મારફતે હું ગુજરાતના તમામ ખેડૂતોને મેસેજ આપવા માંગુ છું, ગુજરાતના તમામ દલિતોને મેસેજ આપવા માંગુ છું કે એસપીની ન્યાય વ્યવસ્થા આ જોઈ લો. એક પ્રદેશ અધ્યક્ષ એસસી વિભાગનો રજૂઆત કરવા માટે 24 કલાક અગાઉ જાણ કરે છે, અહીંના પોલીસ અધિકારીઓને જાણ કરીએ છીએ, પીડિતોને મળીએ છીએ, તેમ છતાં એસપી સાહેબને એટલું નથી કે ભાઈ 2 મિનિટ મળી પીડિતોને હું આશ્વત કરી દઉં કે ભાઈ કોઈ બી ટેન્શન ન લેશો. આવા ધોકાલીન ગામમાં ફરતા ગુંડાઓને અમે આઈડેન્ટિફાઈ કરી લઈશું. જે હિસ્ટ્રી સીટનો જ હોય બધા આવા ગુંડાઓ, એને આઈડેન્ટિફાઈ કરીને 151ની પાકી જામીન કરો, લાઈન 2 ધોકા મારો. આમ તમે ધોકા નથી મારતા એવું તમે કહેવા માંગો છો? બંધ કેમેરા વગરની કેબિનોમાં કેટલા કસ્ટોડિયલ ડેથ કેટલા બધા થાય છે. લાઈન બરાબરના કડક લાકડા જેવા કરો તો કમસે કમ પીડિત શાંતિથી જીવી શકે, રહી શકે એમના ઘરમાં. ગાળો બી સાંભળી દર વખતે તો એવું થતું હોય છે, દર વખતે કે ભાઈ સામે કંઈક નાનું મોટું થયું હોય તો સામે બદલો લેવામાં આવતો હોય. આ કેસમાં પીડિતો ખાલી કિસાન આંદોલનમાં હાજરી આપવા ગયા છે. હવે આમાં કિસાનોની કોઈ ભૂલ છે? કોઈ બી સંમેલનમાં હાજરી આપી કિસાનોની ભૂલ? એમાં આ માણસ આટલી બધી ગાળો બોલ્યો છે. આમાં તો પોલીસે એ વાયરલ વિડીયોના આધારે જ એને ઉઠાઈ લેવાનો હોય. એ જગ્યાએ પોલીસ ફરિયાદ બી દાખલ થઈ ગઈ છે. ફરિયાદ દાખલ થઈ આજે 48 કલાક થયા છે. હમણાં ભાઈ લાપતા છે, દલિત સમાજના જે પીડિતો છે અહીંયા આવતા ડર્યા, એ ના આવી શકે. આવી પરિસ્થિતિમાં અમે અત્યારે પોલીસ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. આ તંત્ર છે જી જે હોય તો હવે તો એફઆઈઆર થઈ જાય તો પોલીસનું રિવોલ્વરનું લાયસન્સ બી. એટલે આ બધી પરિસ્થિતિ છે. મીડિયાના મિત્રો અહીં ગાડી આવીને અમરેલીની મીડિયાને પણ જાણ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયા બી ભાજપથી દબાતી હોય, મીડિયા બી એ સંજ્ઞાન લેવા કશું આવી નથી. તેમ છતાં એટલે અમે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતના તમામે તમામ લોકોને જાણ કરી છે. એક મીડિયા મિત્ર આવ્યા છે, એમને બાકાત કરીને, સોરી એમને બાકાત કરીને, એ 2 મીડિયાના મિત્રોને બાકાત કરીને અહીંયા બીજા ભાજપની રેલી નીકળે તો 50 મીડિયાવાળા મોટા તામઝામના કેમેરા લઈને પહોંચી જવાના, જેમને પૈસા ફેંકે તો જ કામ કરે એવા મીડિયાવાળા કોઈ આવ્યા નથી. 2 મિત્રો આવે એમના માટે તો પહેલા અમે એમને બિરદાવીએ છીએ, એમના માટે અમે તાળી પાડીએ છીએ. આવા મુદ્દામાં આવી પરિસ્થિતિમાં બી એ લેવા આવ્યા છે. આ સોશિયલ મીડિયા મારફતે અમે ગુજરાતના તમામ લોકોને જણાવીએ છીએ કે અમે જ્યાં સુધી એસપી સાહેબ નહીં મળે એ રાતના 2 વાગે કે કાલ સવારના બપોરના 2 વાગે અમે એસપી કચેરીનું પ્રાંગણ છોડવાનું થતું નથી. અહીંયા જ બેસશું. અહીંયા પાણી પીવા મળે તો, બાથરૂમ જવા મળે તો, જમવા મળે તો અમે આ કચેરી છોડવા નથી. જ્યાંથી એસપી સાહેબ આ પીડિતને એવું ના કે તમારો ભાઈ અમે શોધી કાઢશું. આ અરજી બી ઇન્વર્ટ કરાવવા એ બી અમે દલિતો છીએ, ગરીબ છીએ, ખેડૂત છીએ, મધ્યમ વર્ગના છીએ, એટલા મારી પર દમન થાય કાંઈ વાંધો નહીં. અમે આ દમનની સામે અમારી ગાંધી ચીધા માર્ગે શાંતિપ્રિય રીતે અમે અમારું આંદોલન અહીંયા અમે બેસી અમે કરી દઈએ. આપણે બધા પ્રાંગણ બેસી એસપી સાહેબને આવવું હોય તો એમની જય, ના આવવું હોય તો એમની જય. બેહો હા યાર આવું ઊંઠા બનાવવાના હોય આટલું રિક્વેસ્ટ કરીએ છીએ કે લો પકડી બેહો, કાંઈ વાંધો નહીં, થશે તો. આજુબાજુ કોલ કરજો એટલે 500 થઈ જાય. લોકોને બોલો બોલો કોલ કરો. ક્યાં ના સમજાઈએ યાર, 5 મિનિટ મળી લો. 5 મિનિટ મળવા માટે નહીં સમય અમારી જોડે. ભાજપનો કોઈ નેતા હોય તો એસપી સાહેબ રિસીવ કરવા આવે છે, રિસીવ કરવા આવે થોડી. એવું કશું કંઈ એના પછી બીજા કોઈ માણસો
કોઈ સમાધાન માટે ધમકી આપવા હોય નહીં નહીં ડરાવવા હોય, કોઈ પોલીસની તમને સાથ સહકાર કેવું? સારા બહુ સરસ સરસ કોઈ આમ એવું નથી ને કે ભાઈ ના 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 દબાવતા હોય? પોલીસનો પૂરો ભાઈ આવ્યા હા ત્યારે એણે બધું કહી દીધું હા. કે તમને પોલીસ રક્ષણ મળશે કોઈ પણ કાંઈ હોય તો તમે અમને મેસેજ આપો. કોણ આવ્યું હતું તમને મળવા? વસંતભાઈ નો અમે આવ્યા હતા પોલીસ શાંતિભાઈ પછી આવ્યા હતા. પછી આવ્યા હતા પોલીસના કયા અધિકારી તમને રૂબરૂ મળે એવું કીધું કે તમને કંઈ થવા નથી, ચિંતા ના કરશો? ના કોઈ ઉચ્ચ અધિકારી તમને મળવા આવે? પેલા જાડેજા બનાવો તો કેવો? કોણ નહીં, તમને તમારા ઘરની મુલાકાત લઈને તમને રૂબરૂ મળ્યા હોય કોઈ પોલીસ ઉચ્ચ અધિકારી? હા, જાડેજા અને જાડેજા સાહેબે FIR દાખલ કરી પછી આપણે ધરણા રાતના ધરણા કર્યા ને 9 વાગ્યા લગી પછી FIR દાખલ કરી અમે 3 જણા જતા ત્યારે FIR દાખલ નહોતા કરતા પછી મેં કીધું, તમે ફરતા નહીં કીધું તો અત્યારે આપણે જિલ્લાના વડા એસપી સાહેબને મળવા જઈએ. તમને 1-to-1 સાહેબની સામે બેસાડ દઉં કે ભાઈ સાહેબ આટલા માણસો છે ને આખા ગામનો પરિવાર જેટલા બી લોકો કિસાનો આવ્યા બધાને લઈને જઈએ. આ બધાના જાનમાલની રક્ષાની જવાબદારી સાહેબની છે. આપણે સાહેબને 1-to-1 કહી દઈએ. પોલીસ પ્રોટેક્શન તો છે જ, અમે જોયું વાત બરોબર છે, પણ આ પોલીસ પ્રોટેક્શન પૂરતું અઠવાડિયું હશે, 10 દિવસ હશે, બરોબર છે. જેને આટલો બધો ઘમંડ ચડી ગયો હોય સત્તાનો ને પૈસાનો, એ તો મહિના પછી બી કંઈ કરી શકે. હજી સુધી બહાર ભાગતો જ ફરે છે ને, એટલે પકડી ગયો ના અટકાયત થઈ ગઈ છે તો નહીં કે પીઆઈ સાહેબ ક્યાં છે પીએસી જાડેજા સાહેબ છે હાજર? બોલો ને સાહેબ ને બોલો એફઆઈઆર થાય તો આજે 48 કલાકથી વધારે સમય થઈ ગયો. એ વિસ્તારમાં છે એના છે આપણી પાસે એફઆઈઆર છે. થોડીક જગ્યા કરો થોડીક નમસ્કાર લાવો પ્લીઝ સાહેબ બેસો, ચેર આપો એક. તમે બેસો. ના ના બેસો તમે બેસો. એફઆઈઆર તો દાખલ કરી દીધી છે પોલીસે, સારી બાબત છે. બહુ શોર્ટ ટાઈમની અંદર. બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અમે જાણ્યું છે, જોયું છે અત્યાર સુધી. બહુ અમારે આંદોલન કરવા પડે, રોડ રસ્તા પર ઊંઘી જવું પડે, ત્યારે એફઆઈઆર નથી પડી. એટલે અપ્રિશિએટ કરીએ છીએ અમે પોલીસને કે તમે એફઆઈઆર લઈ લીધી. સાહેબ ધરપકડનું કઈ રીતનું છે, શું છે, એના કોઈ લોકેશન આપણને મળ્યું કે કોઈ બાતમી મળી કશી? તો બસ એએસપી જેવી ડિસાઇડ કરે છે બરોબર. તમારે સૌની પાસે કેમ કે એ સાહેબ એને રાજીનામું આપવા કાર્યાલય ગયો હશે, એમણે એમ તો રાજીનામું એનું વાયરલ નહીં ગયું સોશિયલ મીડિયામાં. તો રાજીનામું આપવા ગયો તો તમને ભાજપ કાર્યાલયથી કોઈ ફોન બંધ કરી પેલો તમારો આરોપી આવ્યો છે કે એને લઈ જવું પછી? ફરિયાદ દાખલ થયા પછી પહેલું સ્ટેજ ફરિયાદીનું સ્ટેટમેન્ટ એમને જે ફરિયાદી રજૂ કરવાની પ્રાઇમરી સ્ટેજ જ બાકી છે. બરોબર. પછી એમનો સંપર્ક કરશે. આજે એમને સંપર્ક કરીને બોલાવ્યો હતો પણ આજે નિકાલના કારણે નથી થયું. બરાબર. થયા પછી આગળ પ્રોસેસ કરી કરશે. એટલે તો બી અરાઉન્ડિંગ 24 કલાક 12 કલાક 2 દિવસ 3 દિવસ તમે રજૂ કરી દો ફટાફટ એ બધું. ઓડિયોને બધું આપણે જો આપ્યું નથી, ફરિયાદમાં લખ્યું ને તમે પેનડ્રાઈવમાં અમે રજૂ કરીશું. એ આપણે આપ્યું નથી? એટલે આપણે બનાવી લઈએ. એ રજૂ કરી દો. વહેલી તકે બનાવી દેવી છે ને તો તપાસ ચાલુ થશે ને. પહેલાં પોલીસ એ વસ્તુ લઈને એ પોલીસ પોતે સાંભળશે, એની ખરાઈ કરાવશે ને પછી આગળ પ્રોસેસ બધી શરૂ થશે. સીડી કાં તો પેનડ્રાઈવ બનાવી દો આપણે અત્યારે જ. અહીંયા આટલા આજુબાજુ બનીએ છે ને, એ તો અમરેલી બની તો ભાઈ કોઈને મોકલી જ દો આપણે. તો આપણે એસપી સાહેબ જોડે જઈએ ત્યાં સુધી આવી જાય. એક કોપી આપણે સાહેબને બી આપી દઈએ. સીધું બનાવ અને સાહેબ જો ટાઈમ માંગે સાહેબ બોલો કેટલી વાર મને ઉઠાવો. એટલે કોઈ એક બે મિત્રને તમે સોંપી દો. અમે અત્યારે એસપી સાહેબને મળવા જઈએ. એસપી સાહેબ અવેલેબલ છે ને? તમે ખ્યાલ નથી જાય આપ જરા તપાસ કરી લો. અને પરિવારને જો બધા સામાન્ય માણસો છે, આ લોકો માટે રાજકારણ બહુ કંઈ અઠંગ માણસો એવા નથી. આ પરિવારને આખા ગામને વાસને જેટલા લોકોને આને ધમકી આપી છે એ લોકોને કાંઈ ના થાય એની જવાબદારી પોલીસ અધિકારી તરીકે આપ સાહેબની હોય છે. એટલે એક ગાડી લગાવો, 2 ગાડી લગાવો, 10 પોલીસવાળા લગાવો, જે લગાવો સાહેબ અમને કંઈ થાય નહીં, નવું કંઈ ઊભું ના થાય આમાંથી આખા ગુજરાતમાં બધો રેલો જાય એવું કશું ના થાય એ સાહેબ ઇન્શ્યોર કરજો. કે એ જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ એ દિવસથી શ્યોરિટી આપી દીધી છે. હમ. જ્યારે જરૂર પડી ત્યારે પોલીસ હાજર છે. ગઈકાલે રાતથી પણ સતત હા, પોલીસ હા, હાજર છે. જાડેજા સાહેબનો બહુ સારો સપોર્ટ. જિલ્લા પોલીસ જ્યારથી ફરિયાદ થઈ કે એની પહેલાંથી જ્યારથી બનાવજો ત્યારથી સતત અહીંયા હાજર છે અને મદદમાં હાજર તમામ. જી કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો હશે, એની ખરાઈ કરવી કે તમને પેનડ્રાઈવ મળવું એ તો બે નંબરની વાત છે, પણ તમે સાંભળ્યો તો છે ને હા, ઓડિયો? એમાં સાહેબ એ જે લેવલની એને દાદાગીરી કરી છે એ જોતા અમને 100% ભરોસો છે કે આજ નહીં તો કાલ નહીં તો અઠવાડિયા પછી તો આ તમામ વાસના લોકો આ બધા કામ ધંધે અહીંયા આખો અમરેલી જિલ્લો
ખેતી પ્રધાન હા જિલ્લો છે. મજૂર આ કોઈ બીજો ધંધો રોજગાર આપણી પાસે બહુ મોટો નથી. એટલે ખેતીવાડી આવતા જતા હોય, મજદૂરી આવતા જતા હોય એવા સમયમાં બદલો લે કે એફઆઈઆર થઈ ફરિયાદી તરીકે તમે આવી ગયા. એટલે એનું એક તો એને પદનું રાજીનામું આપવું પડ્યું, એની પ્રતિષ્ઠા કરી, એના ગાળો બોલવાના પછી જે બધું થયું. એટલે એ બધાનો બદલો ના લે એ માટે તમે જ્યારે બી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું કે ભાઈ તારી સત્તા જે બી હોય તું જે પણ હોય, જે બી તે એવો મેસેજ અમને એવો મળ્યા છે પબ્લિક દ્વારા તને અહીંયા મળી આવ્યો છે કે ભાઈ એના અઢળક બેન અમારા ધંધામાં એનો હાથ કપક બધું ઇન્વોલ્વ છે. જે બી એને પાપનું કમાણી કરી ના કરી એ બધું તપાસનો વિષય છે. એ બધું આપણે આગળ ફર્ધર જઈશું એની તપાસ માટે. પણ એ બધું કરીને આ લોકોને હેરાન ના કરે, એનું જે કરતો હોય કરી ખાય એટલું જરા સાહેબ ઇન્શ્યોર કરજો. જિલ્લા પોલીસ તમારી સાથે છે. જી બસ એટલો જ અમને પોલીસ તરીકે જ્યારે પણ જરૂર પડે ત્યારે બધા પાસે મારો નંબર છે, તાત્કાલિક ફોન કરી દેવાનો. 112 પણ ઇમરજન્સી સર્વિસ સરકારે જાહેર કરી, અહીંયા પોલીસ હાજર છે. જી. સેફ્ટીની જવાબદારી અમારી. અમે પેનડ્રાઈવ જમા અત્યારે કરાવી દઈએ છીએ. તમે જેમ બને એમ જલ્દી તાબડતોડ એને ઉઠાઈ લો એટલે વિસ્તારમાં બધું થોડો શાંતિનો માહોલ થઈ જાય. જે બહારના કાર્યકરો જે આવે છે તે અને અમને કોઈ એનાથી કોઈ ટેન્શન ના લેશો. તમે કહેતો તમે બધા રોકાઈ ગયા અઠવાડિયું, હું તો ઘરે કહીને જ આવ્યો. સિરિયસલી મારા બહેરાન કઈ ના આવ્યું, વાઈફ કઈ ના આવ્યું. એના લોકો એ લોકો કદાચ અમને શું કે હવે અમે તો ગુજરાતી ભાષા અમારી ખુલ્લી હોય, અમે ઘરે બોલતા હોય, એના ઘરે બી જઈએ છીએ અત્યારે, એના ઘરે જવાની બી વાત કરી હું આવે. એટલે અમે ક્યાંય નહીં આવીએ. ના ના ક્યાંય તમે એસપી સાહેબ મળવા આવશો, અમારા વાસનું નામથી પણ કોઈ નહીં આવે. એસપી સાહેબ ને મળવા તો આવશો ને. હા, ત્યાં તો તમારી અહીંયા સુરક્ષા આપણે બીજે તમારે ક્યાંય નથી લઈ જવાના. તમારે ક્યાંય નથી જવાનું. તમારા આ જગ્યા છોડી ક્યાંય જવા નથી. જનતા પાર્ટીના બાપનો દેશ થઈ ગયો છે ગુજરાત. અંદર મારા વાસના સાંજ કોરડાની અંદર કોઈ સભ્ય એવું નથી, ખેડૂતો કે દરબારો કે ભરવાડો કે કોઈ યારે કોઈની યારે વાત ના ના આપણે આપણી કઈ ઝઘડો બગડો હોય, લેતી દેતી હોય અને એ પ્રકારની બવાલ હોય તો સમજ્યા. આ તો કશું છે જ નહીં. તમે ખાલી સભામાં કેમ ગયા? આટલી બધી તારાશાહી, આટલી તારાશાહી. આ અમારી મજબૂરી અને અમારે કર્મ કઠણા એટલે આજે અમારે આટલી બધી- આ તો કાલે વર્ષો જૂના તમે ચપ્પલ કેમ પહેર્યા એમ શરૂ કરશે ધીમે ધીમે. હા આ તો પાછા પણ લઈ જવા માંગે છે જૂના જમાનામાં. અમને તો તમારી જેવા અધિકારીઓ આ છે તે છે જવાબ અને અમને સારી રીતે આશ્વાસન આપશે તો અમે જીવીએ. નકર આમાં તો તમારી સાથે છીએ અને ખાલી વાત પૂરતા નહીં, ખરેખર તમારી સાથે છીએ. ચિંતા ના કરશો. હા આપણા અહીંના લોકલ છે, તમારા અમરેલીના છે, જિલ્લા પ્રમુખ છે સાવલિયા સાહેબ, એ પણ તમારા સતત સંપર્કમાં છે અને તમારે કોન્ટેક્ટ નંબરનો બી એપ્લાય કરી દો. કંઈ બી ચિંતા ના કરશો. એક A to Z વસ્તુ તમને અમારા તરફથી તમને સુવિધા મળી છે. શિબિર ચાલુ હતું, રજીસ્ટ્રેશન અમે એન્ટર થઈ ગયા. અમે બધા અમદાવાદ એક આમની શિબિરમાં સાથે જે ભાઈ હતા ફોન મારે બસમાં હતા ત્યારે જ ચર્ચા થઈ ગઈ. બધી ચર્ચા ને બધી આશ્વાસનો જે કઈ થયું છે એમાં વસંતભાઈ થી લઈને તમારા સમાજના બધા જેટલા તમારા હિતેચ્છુ છે એ છે. બાકી ભાજપ સિવાય ને બધા તમારી હારે છે. 18 વરણ તમારે, કેમ કે તમે નિર્દોષ છો. આજે તમે જોવો છો ચૂંટણી ટાઈમે સવારમાં એક પાર્ટીની સભા હોય, બપોરે બીજી પાર્ટી, સાંજે ત્રીજી પાર્ટીની, તો આખું ગામ ત્રણેય સભા હોય, કેમ કે ગામના બધા સાથે વ્યવહાર હોય છે. આ કેવું થયું, ખેડૂતોનો અવાજ હતો એ દબાવવામાં સરકાર એનો અવાજ બુલંદ કરવાનો. આપણો અમરેલી જિલ્લો છે ખેતી સાથે સંકળાયેલો છે. આજે તમે અહીંયા રહ્યો છો, ભલે કોઈ હીરા ગણતું હોય પણ હીરાનો સમય બંધ હોય ત્યારે આપણે ખેત મજૂરી આખા આપણા અમરેલી જિલ્લામાં બધા છેલ્લે તો ખેતી હારે જ જોડાયેલા છે. ખેતીમાં કંઈક બે પાંદડા થશું બધાય થશું. તમે કંઈક ખેતીનું સારું થાય, ખેડૂતોનું હિત થાય એના સમર્થનમાં ગયા. તમારે તો આમ આદમી પાર્ટી હારે કે ભાજપ હારે કોઈ લેવા દેવાનું નથી. અમારે દાડીઓ કરવાની છે, દાડી જ તમે કરવાની. મજૂરી કરો છો પણ તમે ત્યાં શું કામ કે ખેડૂતોનું હિત, ખેડૂતો 18 વર્ષ એની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોતો ના હોય. પણ તેમ છતાંય આ નશાના સત્તાના નશામાં મદ થઈને તમારી હારે જે ગેરવર્તન કર્યું, તમારી સાથે લોકો હતા એમની સાથે ગેરવર્તન કર્યું, ઈ તો પટેલ સાથે ઓડિયો સાંભળ્યો તમારી છે, સાથે બધાને ખબર કર્યું, છે. અન્ય જ્ઞાતિને એમાં ઇન્વોલ્વ કરે છે, કયા લેવલની વાત એ કરી? બધાને બદનામ કરવાનું એને કાવતરું કર્યું. સાહેબ અમે તમામ ખેડૂત સમાજના બોલ્યો છે. એટલે ખેડૂત તો બધી જ જ્ઞાતિ ધર્મ સમુદાયના આજે- તમામ પ્રકારના તમામ જાતિ ધર્મ સમુદાયમાં ખેડૂત હોય આજે અમે તમામને બોલ્યો છે. જે કંઈ કર્યું હજી આ શુક્રવારે મારા મોટા ભાઈ ડેથ થઈ ગયા. એનું પાણી ઢોળ્યું. ગયા શુક્રવારે. હા એનું પાણી ઢોળ્યું. ત્યારે ભજનનો પ્રોગ્રામ રાખો, 200-300 માણસ હતા. પછી અમારે તો પોતાનું જ માનતા હતા. અમારે હું તો આપણે હારે ભણીને જ રહેતો. બરોબર. અમને કોઈ તકલીફ નથી. અને આવતો હતો ને રાતે 12 વાગે બોલાવો તો આવતો. અમે પોતે ખુદ અમારો વિડીયો બનાવેલો, કેસેટ બનાવેલી છે. એની અંદર અમે એનો સન્માન કર્યો છે, રૂપિયા નાખીને એ હાથ છોડીને ઊભો છે. તો ક્યારે કર્યું છે? અમને એનો અભાવો નહીં હોય ત્યારે ને.
અભાવ હોય તો પણ કરી એ ઇજ્જતીને રાજ ના પણ એને અમારી ઇજ્જત કે કિંમત ન એટલે હજમ ના થઈ હજમ ના થયું એને ન પચ્યું ને પણ આપડા એના ઓડિયોમાં એ બી મેં સાંભળ્યું છે કે તમે ચોટીલાનું કહ્યું કે ભાઈ અમે ચોટીલા જવાનું હતું એટલે ગયા હતા તો ચોટીલા ધામ વિશે બી અપશબ્દ બોલ્યો હા આ નકલી હિન્દુવાદી ભાજપના નકલી હિન્દુ નેતાઓ માતાજીના આસ્થાના સ્થાનને પણ ગાળ બોલવામાં જ ખાતા નથી બોલો લો એટલે આ ભગવાનથી બી મોટા થઈ ગયા છે ચિંતા ના કરશો આપણે અત્યારે એસપી સાહેબને મળીને તમારા આગળ ફર્ધર આ કેસ આખો જ્યાં સુધી ચાલે વર્ષ ચાલે 2 વર્ષ ચાલે એને સજા પડે ત્યાં સુધી તમારે કોઈ તકલીફ ના પડે તમારા પ્રોટેક્શન માટેના આખા વાસનું તમામ જેટલા ખેડૂત મિત્રો છે અમારા જેટલા લોકો સભામાં આવ્યા અમારા પ્રમુખના નંબર તમે રાખજો લઈ લેજો ગમે ત્યારે કંઈ પણ હોય તો કોઈ પણ નજીક જ છે ફોન કરવાનો. અહીંથી 2 કિલોમીટર છે એમની ઓફિસ એમનું ઘર બી આટલામાં જ છે ઓન ધ સ્પોટે પહોંચી જશે ને અમે બી અમદાવાદથી ઓન ધ સ્પોટ નીકળી જઈશું કંઈ બી તકલીફ નંબર લઈ લેજો ને દાદા આપણે નંબરનો દાદા આપણે આ નંબર લઈ જાઓ ને ડાયરી પેન આપો પેન આપો ને કાગળ લઈ લેજો હા, હું મારો નંબર બી લખી દઉં હા, ડાયરી પેન તમારો આપો નંબર લખી દેજો ને ભાઈ ઉભા રહ્યો કાગળ લેવા દઈશ ન્યા એટલે બંધ કરી દેવો પડે. મારે બી એવું થયું મેં સાંભળ્યું ઘરમાં તો પછી હું બહાર જઈને એકલા સાંભળ્યું. સાંભળો એવું થયું કે બે જણા વચ્ચે બહુ ગંદુ બોલે છે. લાવો મૈયાભાઈ બહુ ખરાબ બોલે. મૈયાભાઈ બોલ પેન લાવો ચાલો છે તમારું નામ ને નંબર લખ્યો એટલે ક્યારેક પૂછે કાંઈ નહીં હા જતીન નંબર આપણે દાદાગીરી કેટલા સમયથી દાદાગીરી કેટલા સમયથી કરે? ના ના કઈ એવું તો કઈ આમ કેટલા દિવસથી છે પહેલાની અંદર કેટલા સમયથી આ ચાલતું? પેલાનું એને 1-2 વખત હમણાં આ તમને કહું ને આ પાણી ઢોળ આપણે કઈ તારીખ નું હતું દાદાનું આપણે 23 તારીખનું. બરાબર. આ ઘટના 31 તારીખે બની છે દાદાગીરી એવી કાંઈ છે નહીં પણ ટૂંકમાં એને કઈક વધારે થઈ ગયું. ટૂંકમાં આમ એ જે ભાઈ રોજ લે છે આવું કરતા હોય તો અમે એ લેતા હોય, ન લેતા હોય. દેવાવાળો ભાઈ છે ને નહીં લીધું હશે. એ નહીં તમે નકા 23 તારીખે તેના ઉપર પૈસા અમારા કરતા better તમને ખબર હોય કોઈ ને દિવસ વિરોધ દાદાગીરી કઈને બાકી અમે અમારા પોતાના દીકરાને જેમ આ છે બરાબર. અહીંયા આવ્યો હોય તો એનો મને દીકરો થતા ના આવડ્યું ને હા ના તકલીફ આ જ છે ને બીજી કાંઈ અને આ ભાઈ વસંતભાઈ અને ભાઈ ભરતભાઈ બારોટનો ને એ લોકોનો બહુ સારો સપોર્ટ એટલે સુધી પહોંચ્યા ને તો ફરિયાદ જ પ્રથમ દાખલ ફરિયાદ જ નહોતો દાખલ થવા દેતા એમાં રાતના એ ભરત 9 વાગે ગયા અમારે સાથી છે ભરત કાકા નહીં મારી વાત કરે આ ભરતભાઈ બારોટ ને વસંતભાઈ ને એ અમે વસંત ચાવડા 1 વાગે કાંતિભાઈ વાળા અને અમે 1 વાગે ગયા મારી વાત થઈ છે કે બહાર 1 વાગે અમે ગયા હતા અને 9 વાગે અમારે ફરિયાદ જો જ્યારે તકલીફ હોય ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સામે ના હોય ત્યારે અમે તમારી સાથે પ્રજાના માણસ સમાજની વચ્ચે કોઈ પાર્ટીનો બાદ ના હોય ભારતીય જનતા પાર્ટીના દલિત ઉપર અત્યાચાર થયો તોય અમે તો જવાના છીએ કોંગ્રેસના દલિત ઉપર થવાનો તોય જવાના છીએ અને કોઈ પાર્ટી ના માનતો હોય એવા દલિત માટે બી જવાના છીએ તમામ ખેડૂત માટે બી જવાના છીએ અમારા માટે કોઈ આભડછેડ કોઈ ના એટલે હું મારું કહેવાનું એ નથી પણ આ લોકોનો સપોર્ટ હતો એટલે ત્યાં સુધી આ લોકો જીવના જોખમે જ આવ્યા હતા અમે જીવના જોખમે મારી નાખવાની ચોખ્ખી તૈયારી કરી સ્ટન્ડ જ એવા હતા એના. એટલું બધું કહે એને કીધું તો કે તમે પણ આપણે જે અમારે આ પહેલું વહેલું છે બરાબર છે તો અમને ક્યાંય ગભરામણ થાય આ બનાવ બન્યું ને ઉપરથી તમારે ફરિયાદ જ નથી થતી આ બધા બેઠા છો અમે ધરણા કરવા 1 વાગે ક્યાં 9 વાગે અમારી ફરિયાદ લેવાય ક્યારે લેવાય રાતના 9 વાગે આપણે સાહેબ છે ને સીપી સાહેબને એ જ કહેવાનું છે કે અહીંયા ચેતન શાહી ચાલે છે કે લોકશાહી ચાલે છે હાલે એ બધી અરે લેતા નતા સીપી ફરિયાદ સાહેબને આ લોકો 9 વાગ્યાની અને આ બીજાને સાઈડમાં લઈને ગયા 1 વાગ્યાને અહીંયા બેઠા છે. અમને ને પોલીસ અને બીજા એ લોકોનો તો સપોર્ટ હતો પણ ઉપરથી બધી ઉપરથી બીજા ભાઈ તારા ગામમાં રહેવાનો છે ઉપરથી દબાણ અને હજી કીધું નંબર છે ને મારા